ફાઇનલી સારંગપુર પહોંચી ગયા છે અમે. અમારો મિતભાઈ ફર્સ્ટ ટાઈમ આવ્યા છે સારંગપુર. નાસ્તો લઈને આવી ગયા છે. નાસ્તામાં છે ગરમા ગરમ પોहा છે. આજો ફુવારા જુઓ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવો દિવસ નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. જય દ્વારકાધીશ, રાધે રાધે બધાને. તો ગાઈઝ, મઢીથી દ્વારકા બાય રોડ આજે છે ડે 2 અને અમે છે અત્યારે સારંગપુરમાં. અને જો મસ્ત વાતાવરણ છે. જો સવારમાં અત્યારે વાગી રહ્યા છે સવારના 5:45 અને જો ચકલીનો અવાજ કેટલો મસ્ત આવે છે યાર. આ બધી ચકલીઓ બહુ ગંગાતી છે. જો તો ગાઈઝ, આજે કરાવવાના છે તમને કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન. તો પહેલાં તો જો મસ્ત મજાનું સવાર થઈ ગઈ છે અમારી ને હવે જઈએ. પહેલાં તો ફ્રેશ થઈએ, મસ્ત નાહીએ, પછી જઈએ દર્શન કરવા ને તમને પણ કરાવીએ. સવારમાં પહેલાં તો અમે આવી ગયા છે ગરમા ગરમ ચા પીવા માટે. તો જરાક માઇન્ડ ફ્રેશ થઈ જાય એમ. તો અરે યાર, છકડો આવી ગયો છો. તો ગાઈઝ, પહેલાં તો અમે આવી ગયા છે ચા પીવા માટે. તો પહેલાં ગરમા ગરમ ચા પી લઈએ, માઇન્ડ ફ્રેશ થઈ જાય, એકદમ જોરદાર તાજગી આવી જાય. ઓકે, ગુડ મોર્નિંગ. ચેસ, ચા પી લઈએ. ચાલો તો ચા પી લઈએ, પછી નાહી ધોઈને ફ્રેશ થઈને પછી દર્શન કરવા જઈએ, તમને પણ કરાવીએ. તો ફાઇનલી ગાઈઝ, વાગી ગયા છે સવારના 7 અને મસ્ત નાહી લીધું છે, એકદમ ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈ ગયા છે ને હવે છે ને દર્શન કરવા જવાનું છે. અમે છે ને યાર અહીંયા કષ્ટભંજન હનુમાન દાદાનું ટ્રસ્ટ ચાલે છે, પેલું ફ્રીવાળું. ત્યાં મસ્ત નાહી આવ્યા છે ને લોકરમાં લગેજ મૂકી દીધું છે બધું. હવે કંઈ જ ટેન્શન નથી ને જુઓ ફાઇનલી સારંગપુર પહોંચી ગયા છે અમે. ચાલો તો હવે દર્શન કરવા જઈએ, તમને પણ કરાવીએ હનુમાન દાદાના દર્શન. ગાઈઝ, અમે આવી ગયા છે અત્યારે દર્શન કરવા જવા માટે ને લાઈનમાં ઊભા રાખી ગયા છે. ચાલો દર્શન કરીએ, તમને પણ કરાવું. ફાઇનલી ગાઈઝ, બહુ જ સરસ મજાના દર્શન કરી લીધા છે હનુમાન દાદાના. અને ટ્રાફિક બિલકુલ જ નહીં હતું, કારણ કે પબ્લિક નથી, બહુ ઓછું છે પબ્લિક. મસ્ત એકદમ ખાલી 10-15 મિનિટમાં દર્શન થઈ ગયા. બહુ જ સરસ મજાના દર્શન થઈ ગયા. ફર્સ્ટ ટાઈમ આવ્યો હતો તો કેવું લાગ્યું દર્શન કરી? અમારો મિતભાઈ ફર્સ્ટ ટાઈમ આવ્યા છે સારંગપુર. મસ્ત દર્શન કરી લીધા છે ને હવે છે ને નાસ્તો કરવા જઈએ, કારણ કે હવે અહીંયા ફ્રીમાં નાસ્તો મળે છે. પછી જમવાનું બપોરે. તો પહેલાં તો નાસ્તો કરી આવીએ, પછી બપોરે જમવા આવશું. ફોટોશૂટ થોડાક ફોટા પાડી લીધા છે, રીલ પણ બનાવી લીધી છે. ચાલો તો હવે નાસ્તો કરીએ, કારણ કે ભૂખ પણ લાગી જ ગઈ છે. એમ તો સવારે ચા પીધી હતી, પણ ભૂખ લાગી ગઈ છે, તો નાસ્તો કરી આવીએ. ગાઈઝ, નાસ્તો લઈને આવી ગયા છે. જો નાસ્તામાં છે મસ્ત ગરમા ગરમ પોहा છે, તો નાસ્તો કરી લઈએ. કે જો બધા નાસ્તો કરવા આવ્યા છે. જો ચાલો તો નાસ્તો કરી લઈએ. મસ્તથી નાસ્તો કરી લીધો છે, એકદમ ફૂલ પેટ ભરીને નાસ્તો કરીને આવી ગયા છે. હવે જુઓ કિંગ ઓફ સારંગપુર. ચાલો તો અહીંયા થોડા ફોટોશૂટ કરીએ, તમને પણ બતાવું. રીલ જોઈએ હોય તો જઈ આવજો. APX25 મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ચેક કરતા આવજો. ગાઈઝ, એકદમ ઓછું પબ્લિક છે, ટ્રાફિક એકદમ ઓછું છે. વાગી ગયા છે 11:30 અને તાપમાન 37 ડિગ્રી થઈ ગયું છે. બહુ ડેન્જર તાપ લાગવા લાગ્યો છે. આ જુઓ યાર, એકદમ ફૂલ ગરમી થવા લાગી છે. અને જો પબ્લિક હવે આવવા લાગ્યું છે, વધારે પબ્લિક થઈ ગયું છે. જો તે બધી છે ને બાજુ બી છે જો. ને હવે છે ને યાર
જમવા જવાના છે અમે. ખબર નહીં જમવાનું કેટલા વાગે સ્ટાર્ટ થાય છે, ટાઈમ ખબર નથી, પણ ચાલો જમવા જઈએ. ગાઈઝ આ ટ્રાફિક જુઓ, કેટલું બધું ટ્રાફિક છે જુઓ. અત્યારે તો લાઈન બી બહુ વધી ગયેલી છે જુઓ, તે બાજુ સુધી છે ફૂલ. જમવાનું લઈને આવી ગયા છો અમે, બહુ જ ભૂખ લાગી ગયેલી યાર, એટલે જમવાનું લઈ લીધું છે જુઓ. દાળ ભાત રોટલી શાક, ચણાનું શાક છે, આ જો બટાકાનું શાક છે, આ જો શીરો. ચાલો તો મસ્ત મજાનું જમી લઈએ, પછી મળીએ તમને. ગાઈઝ મસ્તથી જમી લીધું છે ને, હવે જઈએ આરામ કરવા માટેની એક સિસ્ટમ બતાવું તમને, બહુ જોરદાર છે. આ જો ફુવારા જુઓ. ગરમી એટલી બધી છે ને કે ઠેર ઠેર ફુવારા લગાવેલા છે, મસ્ત પાણી પડ્યા કરું, ઠંડુ ઠંડુ, આરામ લાગે યાર. આ જો બધે જ લગાવેલા છે આવા ફુવારા, મસ્ત ઠંડુ ઠંડુ પાણી પડે છે. અને જુઓ તો ગરમી એટલી લાગતી છે ને કે કોઈ જ નથી. જો આ બાજુ ફોટો ક્યારના કેટલું પબ્લિક હતો અહીંયા. આ જો આ ખાલી માન ગણીને થોડા 2-4 જણ છે. મસ્ત આરામ કરી લીધો છે ને હવે ઉઠી ગયા છે આરામ કરીને. વાગી ગયા છે સાંજના 4 અને ગરમી એટલે બહુ ડેન્જર ગરમી છે, 40-41 ડિગ્રી છે ટેમ્પરેચર. ને જો આપણી બાઇક, અત્યારે અમે જવાનો છું, થોડું કામ છે, ડીમાર્ટ જવાનો છું, બોટાદ જવું પડશે, એટલે તો બોટાદ આટો મારતા આવીએ, થોડું કામ છે બતાવતા આવીએ. ગૂગલ મેપના ચક્કરમાં યાર ડીમાર્ટ જ નથી મળતું, જ્યાં લોકેશન બતાવે છે ત્યાં ડીમાર્ટ જ નથી. ક્યાં હી કર सकते યાર, ગૂગલ મેપના ભરોસે નહીં રહેવાય યાર, ગમે ત્યાં જ બતાવી દીધું છે. ડીમાર્ટની લોકેશન પર આવ્યા તો ડીમાર્ટ જ નથી, બોલો આવું તો કેવું યાર. વાગી ગયા છે 5:45 અને અમે પહોંચી ગયા છે સારંગપુર મંદિરે. ફરી પાછા આવી ગયા છું બોટાદમાં, ગલીઓમાં ફરીને યાર, પણ ડીમાર્ટ તો અમને મળ્યું જ નહીં, પણ સામાન બી નહીં મળ્યું યાર. અમને જે જોઈતું હતું એ બુટોન ગેસ લેવા ગયા હતા અમે, બુટોન ગેસ કે કંઈક નામ છે એ લેવા ગયેલા, પણ મળ્યું જ નહીં યાર. હવે શું કરશું કંઈ સમજ નથી પડતી. ફિલહાલ બહુ તરસ લાગી છે, પાણી પીવા જઈએ, પછી મળીએ તમને. મસ્તથી નાહી લીધું છે, એકદમ ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈ ગયા છે ને ગરમા ગરમ ચા લઈ લીધી છે, કારણ કે ચા વગર તો અમને છે ને યાર ચાલે જ નહીં, એટલે ચા પી લઈએ પહેલાં તો મસ્ત, પછી ફરવા જશું. આમ તેમ તમને પણ ફરવીએ બરાબર, મસ્ત બતાવીએ તમને. ચીયર્સ. બહુ ગરમ છે યાર. તો ગાઈઝ અત્યારે વાગી રહ્યા છે રાતના 8 અને સડનલી અમારા પ્લાનમાં ચેન્જિંગ આવી ગયો છે. અમે છે ને અહીંયાથી 133 જ કિલોમીટર છે વીરપુર, તો અત્યારે ફટાફટ નીકળી જઈએ, કેમ કે દિવસનો તાપ બહુ લાગે છે, એટલે પછી અત્યારે જ નીકળી જઈએ. 133 જ કિલોમીટર છે, એટલે 2-3 કલાકમાં તો અમે પહોંચી જશું બિંદાસ, એટલે 10-11 વાગ્યા સુધીમાં તો વીરપુર પહોંચી જશું. એટલે અત્યારે ફટાફટ અમે નીકળી રહ્યા છે વીરપુર જવા માટે. ને સારંગપુર અમે ફરવાના હતા, પણ છે ને રિટર્નમાં ફરી પાછું અમારું સ્ટે અહીંયા જ રહેવાનું છે, છેલ્લું સ્થળ આ જ રહેવાનું છે સારંગપુર જ. એટલે અહીંયાથી નીકળી જઈએ ફટાફટ ને પહોંચે વીરપુર. તો આજ માટે આટલું જ છે, મળીએ તમને કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, સ્વીટ એન્ડ ટેક કેર. અને હા, બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા, ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, અને જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં. બાય બાય.